તો સુરત શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। પાલનપુર જકાતનાકા રોડ પાણીમાં ગરકાવ થયો છે। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણી નિકાલની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી પર સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે। શહેરના અનેકો વિસ્તારમાં વરસાદી પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે। ખાસ કરીને સુરત શહેરના અડાજણ એલપી સામે રોડ ઉપર આવેલ પાલનપુર રોડ ઉપરની વાત કરવામાં આવે ત્યારે પાલનપુરનો જે રોડ છે અહીં જોઈ શકાય છે કે બંને બાજુએ જે રોડ ઉપર વરસાદી પાણીમાં છે જે રોડ આખો આખો વરસાદી પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। તેને કારણે વાહન ચાલકો હોય કે રાહદારીઓ તમામને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદી પાણી તો ભરાય છે, નુકસાન થાય છે, લોકોની ઘરમાં પાણી જાય છે અને મોટી મોટી ગાડી આવે છે એટલે એને લીધે વધારે એ થાય છે। અચ્છા કાકા, કેટલા વર્ષની સમસ્યા છે અહીંયા 35 વર્ષથી આ પાણી ભરાની સમસ્યા છેલ્લા 35 વર્ષથી સમજો આ તો 5 વર્ષથી છે જ એવી, પણ કેટલા વર્ષની સમસ્યા છે? 35 વર્ષથી અહીંયા હું રહું છું ને 35 વર્ષ વરસાદમાં તો પાણી આવે છે જ કાયમનું, 2-4 દિવસ તો આવે છે। અહીંયા છે ને બધાનું કામ ધંધો હવે બંધ થાય છે આનાથી। કાલે જ છે ને મેં મારા કામ પર હતો ત્યારે આટલું કમર તક પાણી ભરાઈ ગયેલું। ત્યાં આખું બધું કામ ધંધો બંધ ને જેટલી બી ગાડી ત્યાંથી નીકળી જાય ને તે બધું તોડને નુકસાન કરતું જ જાય છે। કાકા શું કહે છે મનપાની કામગીરી લઈને આ પાણી ભરાની સમસ્યા બહુ સારી તો નથી, કારણ આ લોકોએ ટાંકી તો બનાવી છે પણ ગટર લાઈનો હંમેશા આવી રીતે દર વરસાદમાં ચોકઅપ થઈ જાય છે। દર વખતે એવું આ છે એટલે અમને લોકોને આ રહેવાસીઓને ઘણી તકલીફો થાય છે। ઘરમાં પાણી ઘૂસે છે કે ઘૂસે છે ને, આ બાજુમાં જો મારા મામીના ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે। વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે પરંતુ હાલાકી ભોગવીને અહીંથી પસાર થઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં સ્થાનિકો કહી રહ્યા છે કે અહીં છેલ્લા ઘણા વર્ષોની સમસ્યા છે, નીચાણવાળો વિસ્તાર તો છે પરંતુ તેનું કાયમી નિરાકરણ આવવું જોઈએ। કાયમી નિરાકરણ આવતું નથી, એને કારણે જ્યારે વરસાદી પાણી ભરાય છે ત્યારે રસ્તાઓ બેટમાં ફેરવાઈ જાય છે, વાહનો પણ નાવડી જેમ થઈ જાય છે પરંતુ હવે અંતે નુકસાની લોકોને ભોગવવાનો વારો આવે છે કારણ કે મનપા અને લોકો લાખો રૂપિયાનો વેરો આપે છે પરંતુ તેના બદલામાં મનપા વરસાદી પાણીને લઈ જે છે નુકસાની આપે છે તેવું હાલ તેમના દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે ચંદ્ર પાંડે, સંદેશ ન્યૂઝ સુરત।